અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની હદ વિસ્તારમાં આવેલ પાસવનાથ સોસાયટીના રોડ પર છેલ્લા ઘણા દિવસોથી બીમાર હાલતમાં પડી રહેલી એક ગાયનું મોત નીપજ્યું હતું, જેને પગલે સ્થાનિકોમાં રોષ દેખાઈ રહ્યો છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની હદ વિસ્તારમાં આવેલ પાસવનાથ સોસાયટીના રોડ પર છેલ્લા ઘણા દિવસોથી બીમાર હાલતમાં પડી રહેલી એક ગાયનું મોત નીપજ્યું હતું. ગાયના મોત થયાને આજે 3 દિવસ વીતી ગયા છતાં મૃતદેહ હટાવવા માટે પંચાયત તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગાય છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હાલતમાં હતી અને રસ્તા પર જ પડી રહી હતી. ગાયના મોત બાદ આસપાસ દુર્ગંધ ફેલાતી હોવાના કારણે રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ વારંવાર પંચાયત કચેરીમાં રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલું ભરાયું નથી. ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ તાત્કાલિક મૃતદેહ હટાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી વિસ્તારના સ્વચ્છતા અને આરોગ્ય જળવાઈ રહે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર આ બાબતે કેટલા સમયમાં યોગ્ય કાર્યવાહી કરે છે. આ ગડખોલ પંચાયતમાં પાસવનાથ સોસાયટીના રહીશ પટેલ લક્ષ્મીકાંત ડાયાભાઈ, જે હું સોસાયટીનો પ્રમુખ છું. આ સોસાયટીમાં આગળ ડીપી અગાડી અમારે ત્યાં આગળ કચરા પેટીનું જે કરેલું છે, પંચાયતને કેટલી વાર જાણ કરવામાં આવી પણ પંચાયત હટાવવા રાજી નથી. એમને કીધું કે બ્લોક નખાવો, બ્લોક બી નહીં નખાવતા, નહીં ધ્યાન આપતા, કશું નહીં આપતા. અહીં ગાડી ગાયો આए દિન પડી ને આ મરી ગઈ છે ગાય. 3 દિવસથી કહ્યું છે, 3 દિવસથી પંચાયતને ફોન કરેલો છે, જીવદયાવાળાને ફોન કરેલો છે, કોઈ આવા રાજી નથી. ગાય માતાને લેવા એમ ગાય માતા એમ ગૌરક્ષાની વાતો કરે છે, પણ આ ગૌરક્ષા તો આ રીતે આ કચરા પેટી કચરો ખાઈને મરી જાય છે ગાયો. અહીં ગાડી આ કોને કહેવા જવું, પંચાયતને કહેવા જવું, જીવદયાવાળાને કહેવા જવું, ગાય માટે કોને કહેવું એ ખબર જ નથી પડતી. આ ગાય કેટલા 3 દિવસથી મરેલી છે. પંચાયત વાળાને ફોન કરવા, પંચાયત વાળા કે અમારે કોઈ એ નથી, કોઈ એનો બેલી નથી. હવે આ આખો ઉકેડો કરી આए દિન અહીં ગાડી ગાયો લડાય છે, આખલા લડાય છે, કેટલા લોકો ઇન્જર થઈ ગયા છે, એક્સિડન્ટ થાય છે આખલા લડાઈને, પણ કોઈ સાંભળવા રાજી નહીં. હવે સોસાયટી વાળા તો અમે શું કરીએ, કોને કહેવા જવું, અમારે કોઈ અમારું સાંભળવા વાળું રાજી નથી. અમારી માંગ એવી છે, આ કચરા પેટી હટાવી અને અહીં ગાડી બ્લોક નાખી અને વ્યવસ્થિત કરે. આ ડીપી નીચે અહીં ગાડી ગાયો એક્સિડન્ટ થાય, મરી જાય, કરંટ લાગે, એ બધું અમે કેટલી વાર કહ્યું પણ કોઈ કરવા રાજી જ નથી, કોઈ ધ્યાન જ નથી આપતું. ગડખોલ પંચાયત કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે સભ્યો છે તે લોકો બી ધ્યાન આપવા રાજી નથી. આ સોસાયટીનું મેઇન રોડ પર આ પ્રોબ્લેમ છે અમારો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.